અહીંયા 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. આગળ નૈમિષારણ્યમાં લઈ ગયા અને 88,000 ઋષિઓ ભેગા થયા છે નૈમિષારણ્યમાં અને પ્રશ્ન કર્યો છે. સુતજીને બોલાવ્યા છે અને 6 પ્રશ્નો કર્યા અને એના ઉત્તરમાં ભાગવતની કથા આગળ ચાલશે. પહેલો પ્રશ્ન કર્યો કે આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો અને સર્વશાસ્ત્ર અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો અમને સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્ર સાંભળવાથી મન વિશુદ્ધ બને છે. મૂળ ધર્મ શાસ્ત્રો સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ. જો જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, એટલું શું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી અને ભાગવતજી વિશે ખબર છે? લોકો પોતાના ધર્મ ગ્રંથોને નથી જાણતા. અને જે ધર્મમાં મૂળ પોતાના સ્ક્રિપ્ચરથી સમાજ દૂર હોય તો પછી અંધશ્રદ્ધા સિવાય બીજું કંઈ નથી મળવાનું. જ્યારથી આપણો સમાજ ધર્મ ગ્રંથોથી દૂર થયો ને ત્યારથી જ અંધશ્રદ્ધાઓ વધી છે. રોજ નવા ભગવાન પેદા થવા લાગ્યા, રોજ નવી રીતો પેદા થવા લાગી. અરે ધર્મગ્રંથોને વાંચો તો ખરા, ક્યાં લખ્યું છે આ બધું? અરે શાસ્ત્રોને વાંચશો નહીં ને શાસ્ત્રોથી દૂર રહેશો તો સમાજમાં અંધશ્રદ્ધા ફેલાશે. એટલા માટે જાગૃત થવાની પ્રત્યેકે જરૂર છે. અને જો આપણે જ ધર્મગ્રંથોનો આદર નહીં કરીએ તો આગળ એની પરંપરા કેમ વધશે? એટલે જો આ ગ્રંથોત્સવ આપણે કર્યો છે, સંકલ્પ કર્યો કે ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથ આદિ ગ્રંથો ઘરે ઘરે લોકોને નિઃશુલ્ક પહોંચાડવા. કેમ? કારણ કે ધર્મ ગ્રંથો જ પાયા છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વસ્તુ. ગીતાજીમાં ભગવાને કહ્યું, સાચું અને ખોટું તમે કોને પૂછશો? આ ધર્મ છે કે અધર્મ તમે ક્યાંથી નક્કી કરશો? કોઈ કે મને તો આ જ સાચું લાગે છે. જો આવું તમારા મન પ્રમાણે જવું હોય તો દુનિયામાં દરેક વ્યક્તિ માટે જુદો ધર્મ પેદા કરવો પડે. તો આતંકવાદીઓ પણ ધાર્મિક છે. એ કે અમને તો આ જ સાચું લાગે એટલે અમે તો આ કરીએ, પછી તો ખોટા એ નથી. દરેકના મન પ્રમાણે જ જવાનું હોય તો દુનિયામાં બધા જ સાચા છે. ખોટું કોણ છે? સાચું ખોટું હું કે તમે નક્કી નથી કરતા, સાચું ખોટું ધર્મશાસ્ત્રો નક્કી કરે છે. તમારે ધર્મગ્રંથમાં જોવું પડે કે હું જે કહી રહ્યો છું એ સાચું છે કે ખોટું, હું જે વિચારી રહ્યો છું એ ધર્મ છે કે અધર્મ. અને ધર્મશાસ્ત્રો એને જો સહમતિ આપે તો જે ધર્મ કહેવાય. અને ધર્મશાસ્ત્રોથી આપણો સમાજ પેલું કહેવાય કે પપ્પા પાસે એક છોકરો આવ્યો ને કહેવા લાગ્યો, પપ્પા 5 પાંડવોના નામ લખાવો ને ટીચરે હોમવર્ક આપ્યું. અને પપ્પા એટલા નારાજ થયા કે તને આટલું નથી આવડતું, સાવ અભણ જેવો છે, લાવ રામાયણની પુસ્તક હમણાં લખાવી દો. પપ્પા જ રામાયણમાં 5 પાંડવને ગોતતા હોય તો છોકરાઓનું શું થાય? ઘણી વાર ભલે આપણને જ ગીતાજી શું ને ભાગવતજી જુદા એ ખબર નથી હોતી. ઘણાને ભાગવત સપ્તાહ કોણ તો કે પેલા અર્જુનને સંભળાવ્યું ભગવાને. લોકોને ગીતાજી અને ભાગવતજી નો ભેદ ખબર નથી. ભાગવતજી તો પુરાણ છે જે સુખદેવજી પરીક્ષિત મહારાજને સંભળાવે છે, અને જે અર્જુનને સંભળાવ્યું ભગવાને એ ગીતાજી. બંનેમાં ભેદ છે, પણ ઘણાને એ ફરક નથી ખબર. તો કંઈક જાણવું જોઈએ, સમજવું જોઈએ. અહીંયા કહ્યું શાસ્ત્રોનો સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો કે ભગવાનના જુદા જુદા અવતાર લઈને આવે છે તે અવતારો વિશે અમને સમજાવો. ચોથું કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા તો ભગવાનના પધારવાનું કારણ શું, પ્રયોજન શું? પાંચમું કહ્યું પરમાત્માની વિવિધ લીલાઓ વિશે અમને સંભળાવો. અને છઠ્ઠું કહ્યું કે જ્યારે ભગવાન ભૂતલ પર હોય છે ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે, પણ પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા તો ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો. કારણ કે જેની શરણમાં ગયો હોય તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મશીલ બની શકાય. આ 6 પ્રશ્નો કર્યા અને એના ઉત્તરમાં મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. તમે બીજા ગમે તેટલા સાધનો કરી લો પણ જો ભક્તિ ન પામી શક્યા, પ્રભુ માટે ભાવ ન મેળવી શક્યા, તે જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે એ જ ચક્રમાં ફરતા રહેવું પડે. તો કહેતા ને કે ન્યુયોર્કમાં 80 ના માળે 4 મિત્રો રહેતા અને એકવાર બહારથી 4 કારમાં બેસીને આવે ને ખબર પડી કે લાઇટ ગઈ છે ને લિફ્ટ નથી ચાલતી. હવે 80મા માળે ફ્લેટ જવું કઈ રીતે, આટલા દાદરા ચડવા કઈ રીતે? એટલે એકે સલાહ આપી કેમ કરીએ, 4 જણા છીએ એટલે 20 માળ સુધી એક જણા કોઈ સ્ટોરી કે, અને સાંભળતા સાંભળતા પછી 20મો માળ આવે એટલે બીજાનો વારો, 40મો માળ ત્રીજાનો, એમ કરતા કરતા ચોથાનો જયારે વારો પૂરો થશે તો 80મો માળ આવી જશે, રસ્તોય કપાઈ જશે ને ખબર નહીં પડે.
એટલે કે બધાને આ વિચાર ગમ્યો કે સારો વિચાર છે. એટલે પહેલા એ વાર્તા કહેવાનું શરૂ કર્યું. 20મો માળ આવ્યો એટલે કહ્યું કે મારો વારો પૂરો, બીજાનો વારો આવ્યો. બીજાએ શરૂ કર્યું 40મો માળ આવ્યો કે મારો વારો પૂરો, ત્રીજાનો વારો. ત્રીજાનો આવ્યો 60મો માળ આવ્યો એટલે ત્રીજાએ કહ્યું કે મારો વારો, ચોથાનો વારો આવ્યો. અને ચોથાનો જયારે 60મા માળે વારો આવ્યો ત્યારે એને એટલું જ કહ્યું કે મારે બીજી તો કોઈ વાર્તા નથી કહેવી, પણ એટલું જ કહેવું છે કે ફ્લેટની ચાવી નીચે કારમાં રહી ગઈ છે. એમ કેટલાય સાધનોની સીડીઓ ચડો, પણ જો ભક્તિની ચાવી નીચે રહી ગઈ તો પાછો ધક્કો ખાવો પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ જ ચક્રમાં પડી ફરી માના ગર્ભમાં આવીને કર્મોને ભોગવવાની તૈયારી રાખવી પડશે. મનુષ્યનું પરમ કલ્યાણ એ વિશુદ્ધ ભગવાનની ભક્તિમાં છે. અને ભક્તિને બે વિશેષણ આપ્યા ભાગવતે, અહેતુકી અને અપ્રતિહતા. એક જેનો હેતુ કેવલ હરિમાં હેત હોય, અને બીજું અપ્રતિહતા એટલે અખંડ ભક્તિ. નિષ્કામ ભક્તિ અને અખંડ ભક્તિ, આ બે ભક્તિ દ્વારા મનુષ્યનું પરમ કલ્યાણ છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. એક મનથી ભગવાનને ભજવા. આગળ ભગવાનના વિવિધ અવતારો વિશેનો પ્રશ્ન કર્યો અને સનત કુમારોથી લઈને કલ્કી સુધી ભગવાનના પરમાત્માના 24 અવતારોની કથા કરી. જો પરમાત્મા નામમાં 24 અવતાર છે. પર એમ ગુજરાતીમાં લખો પરમાત્મા, તમે એનો સરવાળો કરો. પ એટલે ગુજરાતીમાં પ લખો તો પાંચડા જેવું લાગે ને, 5 લખો તો પ જેવું લાગે. ર એટલે બગડા જેવું લાગે તો 5 ને 2 7. પરમા તમે 4.5 ગુજરાતીમાં લખો તો માં જેવું લાગે ને, તો 7 ને 4.5 ઓકલેન્ડમાં કેટલા થાય? 11.5. પરમા ત અડધો લખો તો ગુજરાતીમાં આઠડા જેવું થાય ને. તમે આઠડો આમ ગુજરાતીમાં લખો ત જેવું લાગે અડધા, તો 11.5 ને 8 19.5. અને પાછું માં 4.5 તો થયા 24. એટલે પરમાત્માના 24 અવતાર છે. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી નીચે આવવું. ભગવાન ભક્તો માટે ભૂતલ પર આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જીવ કર્મ વશ આવે અને ભગવાન કૃપા વશ થઈને આવે. ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. એને માણસની જેમ કર્મ ભોગવવા પડતા નથી અને માણસ કર્મથી છૂટી શકતો નથી. 24 અવતારોની ચર્ચા કરી છે. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતે કહ્યું બાકી બધા તો અન્ય અવતારો છે. 6 પ્રકારના ભગવદ અવતાર થાય એમ કહ્યું. અંશાંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર, આવેશ અવતાર, પરિપૂર્ણ અવતાર. એમ 6 પ્રકારના ભગવદ અવતાર છે. ભગવાન કૃષ્ણ એ અવતારી છે કે જે આ બધા જ અવતારો લઈને પધારે છે. જો ભગવાન કોણ છે એને ભાગવત અને ગીતામાં શોધવાનું. જેને ગ્રંથો પ્રમાણ આપે એને ભગવાન તરીકે સ્વીકારે. બાકી ભગવત્તા તો દરેકની અંદર છે, પણ ભજન કોનું થાય, કઈ રીતે થાય એનો પ્રકાર તો શાસ્ત્રો આપણને આપે છે. અને શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કાંઈ પણ કરે છે તો ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. ન એને સુખ મળે ન પરમ ગતિ મળે. એટલે શાસ્ત્રની વિધિ બહુ મહત્વની છે. રિસ્પેક્ટ ધ પ્રોસેસ. દરેક વિધિને રિસ્પેક્ટ કરો. મને તો આવું ગમે ને મને તો આવું ફાવે એમ કઈ કઈને બધું જ મૂકતા જશો ને તો ઘરમાંથી બધું જ જતું રહેશે. એટલે જ વિધિની મહત્તા છે આપણે ત્યાં કે કોની ઉપાસના તમે કરો છો, એની ઉપાસના કઈ રીતે થાય, કોને કઈ રીતે ભજાય એનો પ્રકાર છે. માતાજીની ઉપાસના કઈ રીતે થાય, મહાદેવજીની ઉપાસના કઈ રીતે થાય, ભગવાન કૃષ્ણની ઉપાસના કઈ રીતે થાય, દરેકનું વિધાન છે. મને આમ ગમે ને હું આમ કરું, આ તો નબળો પક્ષ છે. અને ઘણીવાર લોકો ઉત્સવના બહાને પણ જુઓ ને, ઘણીવાર ગણેશ ચતુર્થી આવે, લોકો એમને ગણપતિને ડોક્ટર બનાવી દે ને, કોઈ વકીલ બનાવી દે ને, કોઈ એમને સિપાહી બનાવી દે ને, ઘણા કેવા કેવા જાતના આપણે આપણા દેવી દેવતાઓ જોડે ખેલ કરતા હોય છે. બને તો રિસ્પેક્ટ રાખ, દેવતાઓ છે. કોઈને ગમે તે આ રીતે કરવું એ ઉત્તમ નથી. છોકરાઓને પછી એમ જ થઈ જશે કે આ કોઈ એક પાત્ર છે કાર્ટૂન. બીજા ધર્મમાં તો કાર્ટૂન બનાવે તોય કેટલો હા થઈ જાય. ભગવાન અને દેવતાઓ માટે આદર જાગે સમાજને, એ બહુ જરૂરી છે. આપણને એમ લાગે કે આમ કરવાથી બાળકોને રસ આવશે, રસ આવશે, પણ ભગવાન છે એવો ભાવ જતો રહેશે, દેવતાઓ છે એવો અહોભાવ જતો રહેશે. એટલે બહુ જ વિચારવા જેવું છે કે આપણા ઈષ્ટ સ્વરૂપો જે છે એમની જોડે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. લોકો લૌકિકમાં ક્યારે વાય નથી કરતા, લોકો બીજામાં ક્યાંય સાયન્સ નથી ગોતતા. ધર્મનું નામ આવે એટલે તુરંત આમાં વાય, આમ જ કપડા કેમ પહેરવાના, આમ જ કેમ કરવા. અરે તમે પહેરો જ છો. તમે સ્પોર્ટ્સ રમવા જાઓ ત્યારે સ્પોર્ટ્સના વેર નથી પહેરતા.
તમે દરિયા કિનારે જાઓ ત્યારે એવા કપડા નથી પહેરતા, તમે સ્નોમાં જાઓ ત્યારે એવા કપડા નથી પહેરતા, તમે ડેઝર્ટમાં જાઓ ત્યારે એવા કપડા નથી પહેરતા, તમે ઓફિસે જાઓ તો ઓફિસના કપડા જુદા નથી હોતા, તમે સુવા જાઓ તો એના કપડા જુદા નથી હોતા. તો સેવામાં સેવાના કપડા પહેરીને જાઓ એમાં વાંધો શું છે? દરેક વખતે જુદા પહેરો જ છો. તમે એ સંજોગોને વધારે ઉત્તમ રીતે માણી શકો એટલા માટે એવા પહેરો છો. પણ ધર્મ અને ભગવાનનું નામ આવતા જ વાય, અરે તું સ્પોર્ટ્સ રમવા આ પહેરીને જાય, પૂછું વાય વાહે જ કરવું તો બધામાં થઈ શકે. તમે એ સંજોગોને વધારે ઉત્તમ રીતે માણી શકો. કરતા જોઈએ છે બધામાં, પણ ધર્મનું નામ આવતા આપણને એક આદત પડી છે કે પ્રશ્ન પૂછવા. દરેક જગ્યાએ વિજ્ઞાન શોધવાની જરૂર નથી. ધર્મને કોઈ સિક્કા, સ્પિરિચ્યુઆલિટી એક જુદો સબ્જેક્ટ છે. દરેકમાં વિજ્ઞાન શોધવાની જરૂર નથી. આપણે વિજ્ઞાન શીખવું હોય તો સાયન્સના ક્લાસમાં જાઓ. આ ક્લાસ તો ભગવાન મેળવવાનું છે કે સંસાર ભૂલાઈ જાય અને ભગવાન છવાઈ જાય આપણા હૃદયમાં. એના માટેની આ કથા છે. હવે તમે ભાગવતમાં મને સાયન્સ ભણાવો, સાયન્સ ભણવું તો સાયન્સના ટીચર પાસે જાય. આપણને ગુરુજનો પાસે સાયન્સ શીખવું છે અને સાયન્ટિસ્ટો પાસે ધર્મની વાત સાંભળવી છે. સાયન્સ શીખવાનું આ સબ્જેક્ટ જ નથી, આ ગ્રંથ જ નથી. ભાગવત ગ્રંથ ભગવાનને પ્રેમ પ્રગટાવવા માટે, સાયન્સ શીખવાડવા માટે નથી. તમે એનો દુરુપયોગ કરશો ઘણી વાર જો બીજું કંઈ શોધવા જશો. હવે કોઈએ સુંદર કવિતા લખી હોય કે એનું ચંદ્રમા જેવું મુખ છે, પોપટની ચાંચ જેવી નાસિકા છે, કમળની પાંખુડીઓ જેવી આંખ છે, આમ કવિતા કોઈ લખે અને તમને એમ થાય કે આનું ડ્રોઈંગ કરું અને આવું ડ્રોઈંગ બનાવું તો કાર્ટૂન જેવું બને. તમે ચંદ્રમા જેવું ગોળ મોઢું દોરો, પછી સુખની ચાંચ જેવું નાક દોરો, પછી કમળની પાંખુડી જેવી આંખો, તો કાર્ટૂન બને ને. અરે એના રસ એ કવિતા છે. કવિતાનો કવિતાની જેમ આનંદ લેવાય, એના ડ્રોઈંગ ના બનાવાય. એ કાવ્યાત્મક રૂપે અનુભવાય. એમ વિજ્ઞાનનો અનુભવ કોઈ કે આ ફૂલના ડિસેક્શનની શું જરૂર છે, એની તો સુગંધ લેવી જોઈએ. અરે આ સાયન્સ છે, આમાં ડિસેક્શન જ કરવું પડે. એની ભીતર શું છે એ જ શોધવાનું છે. અને કવિ પાસે જાઓ તે ફૂલોના સુગંધનું વર્ણન કરે, કારણ કે આ કવિતા છે. એમ જ આ અધ્યાત્મ છે. અહીંયા આધ્યાત્મિકતા છે. અહીંયા આધ્યાત્મિકતાનો અનુભવ, સ્પિરિચ્યુઆલિટીનો અનુભવ કરવાનો છે. આપણે બીજા સબ્જેક્ટો ભણવા નથી આવ્યા, આપણે અધ્યાત્મ સ્પર્શવા આવ્યા છીએ. આત્મા અને પરમાત્માની વાતો કરવા આવ્યા છીએ. તો દરેક વસ્તુ છે, પહેરવાનું, ઓઢવાનું, ખાવાનું. આજે જમવામાં કોઈ હેલ્થ ક્લબમાં કોઈ ડાયટિંગ કરતું હોય તો એનું ફૂડ જુદું હોય, કોઈ હેલ્થ ક્લબમાં બોડી બનાવવા જતું હોય તો પાછું એનું ફૂડ જુદું હોય, પ્રોટીન વધારે લે, આ વધારે. એમ એક સ્પિરિચ્યુઅલ મીલ પણ છે કે તમારે આધ્યાત્મિક માર્ગે જવું છે તો તમારે આ જ ખાવું જોઈએ, આ નહીં ખાવું જોઈએ, કે જેથી રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ અને એમાં સત્વ ગુણની પ્રધાનતા થઈ તમારું મન વધારે સ્પિરિચ્યુઆલિટી તરફ જાય તો એ સ્પિરિચ્યુઅલ ફૂડ છે, એ મીલ છે. પણ વાય આજ બધામાં પ્રશ્ન 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 અને સાબિત. આપણને જવાબ લેવામાં રસ નથી હોતો, આપણને તો સાચા ઠરવામાં રસ હોય છે. હું સાચો છું, બસ એ સાબિત કર. મૂળ વાત એ છે, દરેક વસ્તુની એક વ્યવસ્થા છે અને એ પ્રોસેસને જ્યારે તમે રિસ્પેક્ટ કરશો અને એને સ્વીકારતા જશો તો તમે તમારા ગોલ સુધી પહોંચશો, ગંતવ્ય સુધી પહોંચશો. આખો પ્રકાર છે. તો અહીંયા જે વાત કરી કે જ્યારે શાસ્ત્ર કહે છે કે ભગવાનનો અવતાર, ભગવાન કોણ છે, કેવા છે, અને શાસ્ત્રોમાં જોઈ અને નિર્ણય કરવો. અહીંયા જ્યારે ભગવાનના મહાત્મ્યનું કહ્યું છે, અવતારની કથા કહી, આગળ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભગવાન સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો જ્યારે સૌનકાદિ ઋષિઓએ કર્યા ત્યારે સૂતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા વર્તમાન દ્વાપરમાં સત્યવતી અને પરાશર મુનિને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર. બોલો વ્યાસ ભગવાન કી જય. વેદના વિસ્તાર કર્યા એટલે વ્યાસ કહેવાય. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ નામ પડ્યું. યમુનાજીના દ્વીપની વચ્ચે જન્મ થયો એટલે દ્વૈપાયન કહેવાય. કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. અનેક અનેક નામ વ્યાસજીના કયા. 17 પુરાણોની રચના કરી વ્યાસજી. વેદોના વિભાગ કર્યા. મહાભારત જેવો 1 લાખ શ્લોકોનો જયગ્રંથ લખ્યો. પણ મનમાં હજી આનંદ પ્રગટ્યો નથી. ચિત્તમાં હજી શોક છે, પ્રસન્નતા નથી. થયું કે આટલી રચના, આટલા સર્જન પછી પણ મનમાં આનંદ કેમ પેદા થતો? શોક મગ્ન શોકાતુર બેઠા છે ગંગાજીના તટ ઉપર વ્યાસ. જે કાર્ય માટે જેનો જન્મ થયો હોય એ કાર્યમાં ન જોડાય ત્યાં સુધી એને સંતોષ ન થાય.
અને એમે આપણા ધર્મ ગ્રંથોના પ્રત્યેક પ્રધાન ગ્રંથોના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોઈકનો શોક કે મોહ રહેલું છે. ગીતાજીમાં જુઓ ને, નષ્ટો મોહ સ્વતર લબ્ધા, મોહ થયો અર્જુન. અરે કેમ કરીને લડીશ, કેમ કરીને હું જીતીશ કે હારીશ, એની ચર્ચા થઈ. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. ન વિજય જોઈએ ન રાજ્ય જોઈએ, મારે લડવું નથી, મોહ પેદા થયો. અને ભગવાને સુંદર જવાબ આપ્યો. એ રીતે જ રામાયણમાં તમે જુઓ, વાલ્મીકી રામાયણમાં તો ક્રૌંચ પક્ષીને મરેલું જોયું અને જે શોક પેદા થયો ને પહેલો જગતનો અનુષ્ટુપ છંદ પ્રગટ થયો અને વાલ્મીકી રામાયણની રચના કરી. એ રીતે ભાગવતજીમાં પણ વ્યાસજીનો શોક છે. ચિત્તમાં આનંદ કેમ નથી? અને એવા શોક મગ્ન બનીને બેઠા છે વ્યાસજી. એટલામાં દૂરથી અવાજ સંભળાય, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. અરે નારદજી આવતા લાગે છે. નારમ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદમ. નારદ શબ્દનો અર્થ થાય જે જ્ઞાનનું દાન કરે નારદ. યા નારમ અજ્ઞાનમ ખંડયતિ ઇતિ નારદ. જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. આ તો આપણે લોકોએ હાસ્યનું પાત્ર બનાવી લીધું નારદ. બાકી તો ભક્તિ માર્ગના આચાર્ય છે નારદ. ભગવાનના કાર્યોને કરવા માટે પોતે અપયશ ઓઢીને પણ ભગવત કાર્ય સંપન્ન કરે એવા નારદજી. નારદજીને આવતા જોયા પ્રસન્ન થઈ ગયા વ્યાસજી. આए मेरे नंदन नंदन के प्यारे, माला तिलक मनोहर भानो, त्रिभुवन के उजियारे. આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે આપણને કેવો હરખ થાય, કેવો આનંદ થાય. કોઈ સંત આવે, કોઈ મહાત્મા આવે, કોઈ આચાર્ય આવે, કોઈ વૈષ્ણવ આવે, વૈષ્ણવનો હરખ પાય. એમના ઘરે નારદજીને આવતા જોયા વ્યાસજી પ્રસન્ન થઈ ગયા. પૂછ્યું, શોક જીવનમાં કેમ છે? સમજાતું નથી. આટલા ગ્રંથોની રચના કર્યા છતાંય મનમાં પ્રસન્નતા નથી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી આપે 17 પુરાણોમાં ધર્મને તો વિસ્તારથી ગાયો, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એવા ભાગવતજીની રચના છે. આપે આટલા પુરાણો રચ્યા તો ખરા, વિસ્તારથી ધર્મનું વર્ણન કર્યું, પણ ધર્મી એવા ભગવાનનું વિમલ યશ નથી ગાયો. પ્રેમ દ્વારા જ આ ભક્તિ માર્ગમાં સિદ્ધિ થઈ શકે. નારદજી કહેવા લાગ્યા, મારી સામે જુઓ વ્યાસજી, કેવળ ઉપદેશ આપવું એવું નથી, મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે. પૂર્વજન્મની કથા કહેવા લાગ્યા નારદજી. પૂર્વજન્મમાં દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા તો ખરા. મારી માને એની સેવામાં રાખી દીધી. હું સત્સંગ થાય ત્યારે પાછળ બેઠો બેઠો સાંભળ્યા. અરે આચાર્યોને, ભગવદીઓની, મહાપુરુષોની વાણી સાંભળી મારા મનમાં અનાસક્તિ પેદા થઈ. મહાત્માઓ જયારે જવા લાગ્યા ત્યારે ચરણોમાં હું પડ્યો અને વિનંતી કરી કે મને આપની સાથે લઈ જાઓ. સંતોએ કહ્યું કે તમે તમારા પેલી માતાને પૂછી લો, એમની આજ્ઞા લો તો તમને સાથે લઈ જઉં. માને પૂછ્યું તો માએ કહ્યું કે તારા સિવાય મારું બીજું કોઈ નથી, તું જતો રહે તો મારું કોણ? ન જવા દીધા. મહાત્માઓ તો પધારી ગયા. એકવાર મારી બા ગૌશાળામાંથી જતી હતી અને ગૌશાળામાંથી પસાર થતા થતા સર્પે દંશ દીધો અને માતાનું મૃત્યુ થયું. હવે કોઈ રોકનારું રહ્યું નહીં અને ઉત્તર દિશાની ઓર હું આગળ વધ્યો. પ્રભુની વિમલ ભક્તિ મારા હૃદયમાં હતી. ભગવદ યશનું ગાન કરતા કરતા ઉત્તર દિશામાં નદીઓ, પર્વતો, પહાડોને પસાર કરતો કરતો એક વિશાળ વટના વૃક્ષની નીચે જઈને હું બેઠો. સમાધિ લગાવી ધ્યાનમાં પરમાત્મા આવ્યા ને કહ્યું, નારદ, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. પૃથ્વીમાં પ્રલય થવાનો છે અને ફરી સૃષ્ટિનું સર્જન થશે ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે તમારો જન્મ થશે. અને જેમ કહ્યું સૃષ્ટિનો પ્રલય થયો, ફરી સૃષ્ટિનું સર્જન થવાનું હતું. એ જ સમયે ત્યાં બ્રહ્માજીના પુત્ર રૂપે બોલો નારદ ભગવાન કી જય કહ્યું. ભગવદ યશ, વિમલ યશનું ગાન કર્યું. આજે ભગવદ અવતાર બનીને જન્મ લીધો છે. ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, ભગવદ યશનું ગાન કરું છું. વ્યાસજી, આ ભાગવતજીની રચના છે. આપે એનું મહાત્મ્ય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ગાયું છે. આપના હૃદયમાં બિરાજમાન છે. કેવળ વિશુદ્ધ ભક્તિનો કોઈ ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત છે. અને એની રચના કરશો તો આપના જીવનમાં પ્રસન્નતાનો ઉદય થશે. નારાયણ 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 કરતા નારદજી તો ત્યાંથી પધારી ગયા અને હવે વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને ભાગવતજીને લખવાનો પ્રારંભ કરાવે છે. સ્વયં ગણપતિજી ભાગવત લખવા માટે વિરાજમાન થયા છે અને સમાધિમાં બિરાજ્યા છે વ્યાસજી. આ તો સમાધિ ભાષા છે. મહાપ્રભુજી સમજાવે છે ભાગવતમાં 3 ભાષા છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. સમાધિમાં દર્શન જે જે લીલાઓના થયા વ્યાસજી ગાતા જાય અને ગણપતિજી લખતા જાય. સમાધિમાં બિરાજમાન થયા અને જ્યાં સમાધિ લાગી
મહાભારતની ઘટનાઓ નજરની આગળ કરવા ભયંકર યુદ્ધ થયું છે. 18મો દિવસ મહાભારતનો છે. માનો કુરુક્ષેત્રનું મેદાન એક વિશાળ સ્મશાન ઘાટ બની ગયું. કોઈના કપાયેલા હાથ પડ્યા છે, કોઈના કપાયેલા ધડ પડ્યા છે, કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે. લાશોના ઢગલાઓ ફડકાયા. દુર્ગંધ ચારે બાજુ વ્યાપી રહી છે. આકાશમાં ઉડતા ગિદ્ધ અને સમડીઓ પડેલા મડદાઓના શરીરમાંથી માંસના લોદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. ન જોવું ગમે એવું દ્રશ્ય ચારે બાજુ સર્જાય છે. અને એ મડદાઓના ઢગલામાં અશ્વત્થામા મડદાઓને ખસેડતો ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. આ તો દુર્યોધનનો અવાજ છે. ભાગતો ભાગતો એ દિશા તરફ ગયો. જુએ તો લોહીના ખાબોચિયામાં જેની જંગાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ભીમે એની જંગાઓને ધ્વસ્ત કરી નાખી છે, એવો લોહીથી ખરડાયેલો દુર્યોધન અંતિમ શ્વાસો ગણી રહ્યો. જ્યાં અશ્વત્થામાને જોયો, ચમક આવી ગઈ આંખમાં. મિત્ર, તું આવી ગયો? હા, મારી પાસે બહુ સમય નથી, મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, હું વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ. બતાવ, શું છે તારી ઈચ્છા? અને દુર્યોધન કહે છે કે મરતા પહેલા 5 પાંડવોના કપાયેલા ધડ જોવા માંગુ છું, મસ્તક જોવા માંગુ છું. વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે ત્યારે 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવીને તારા ચરણોમાં ફેંકીશ. વચન તો આપી દીધું, પણ સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામામાં છે નહીં. એકલો પડી ગયો. ચિરંજીવી છે ને અશ્વત્થામા, બલિર, વ્યાસો, હનુમાન, વિભીષણ, અષ્ટ ચિરંજીવીઓમાં અશ્વત્થામાનું પૂજન થાય છે. આજે વલ્લભકુલનો જન્મદિવસ હોય તો માર્કંડેય પૂજા થાય. એ માર્કંડેય પૂજામાં શું હોય? અષ્ટ ચિરંજીવીઓને વંદન કરવામાં આવે, પૂજન કરવામાં આવે. એમાં અશ્વત્થામાનું પૂજન થાય છે. તો કહ્યું કે જેનું ચિરંજીવીમાં પૂજન થાય એની બુદ્ધિ આવી કેમ બગડી? મહાપ્રભુજીએ કારણ બતાવ્યું, કારણ કે એને દુર્યોધનનું અન્ન ખાધું છે. અને જ્યાં સુધી એ દુષ્ટનું અન્ન લોહી બનીને વહેતું રહેશે ત્યાં સુધી એની બુદ્ધિ આવી જ રહેશે. રાતના વિચાર કરે છે, કેમ કરીને લડું, કેમ કરીને વચન નિભાવું. વિચાર કરતા કરતા મનમાં થયું કે લડવાની તાકાત તો નથી, પણ રાતના સમયે પાંડવો સૂતા હોય ને છાવણીમાં, ખુલ્લું ખડગ લઈને જાઉં અને સૂતા પાંડવોના શિરચ્છેદ કરી અને મસ્તકો બાંધીને લઈને દુર્યોધનના ચરણોમાં ગયો. ભગવાન જાણી ગયા. 5 પાંડવોને બોલાવીને કહ્યું કે મારે તમારી જોડે મંત્રણા કરવી છે, ચાલો મારી સાથે યમુનાજીના તટ ઉપર. 5 પાંડવો ચાલવા લાગ્યા. 5 પાંડવોના બાળકોને ભગવાને કહ્યું કે ચાલો મારી સાથે, અને બાળકોએ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને ગયા નહીં. અને આજે પાંડવોની જગ્યાએ 5 પાંડવોના પુત્રો સૂતા. રાત્રિના સમયમાં ખુલ્લું ખડગ લઈ અને આવેલો અશ્વત્થામા વિચાર કરે છે કે 5 પાંડવો સૂઈ રહ્યા છે, અને મસ્તકથી કેશ પકડી શિરચ્છેદ કરી અને એક એકને 5 પાંડવ મસ્તક લઈ પોટળામાં બાંધી કપડામાં અને 5 કપાયેલા મસ્તકને લઈને દોડ્યો અશ્વત્થામા. ભાગતો 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 સૂરજનું પહેલું કિરણ નીકળે ને પહોંચ્યો દુર્યોધનની સામે. દુર્યોધનને કેવા લાગ્યો, મેં વચન નિભાવી દીધું છે, 5 પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવી ગયો છું. દુર્યોધન કે જલ્દી બતાવો, મારી પાસે સમય ઓછો છે. અને જ્યાં મસ્તક ફેંક્યા, જોતાની સાથે દુર્યોધનની આંખો ભીજાઈ. પ્રલાપ કરવા લાગ્યો દુર્યોધન, અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? આ બાળકોએ મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ઘરમાં ન રહેવા દીધું, અમારા શ્રાદ્ધ કરનારા કોઈ ન બચ્યા, તે તો પાંડવોના બાળકોને મારી નાખ્યા. પ્રલાપ કરતા કરતા, કારણ કે દુર્યોધનને એ આશીર્વાદ હતા, એ વરદાન હતું કે એક જ ક્ષણે હર્ષ અને શોક આ બંનેનો અનુભવ જો એને થાય તો એનું મૃત્યુ થઈ જાય. જયારે એમ કહ્યું ને કે 5 પાંડવોના મસ્તક લાવ્યો, આંખમાં ચમક આવીને હર્ષ આવ્યો, અને જોયું કે પાંડવોના બાળક છે, શોક થયો ને ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું. અને સવારનો સમય, પોતાના ભાન સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કર્યો. વિચાર કરો, એક માં માટે આ દૃશ્ય સૌથી કઠિન સમય આ દુનિયામાં એ છે કે બાળક, દીકરો 4 ખભે ચડીને જતો હોય ને માં દરવાજે ઊભી હોય. આ દ્રશ્ય જોવું બહુ અઘરું. અને જ્યાં પ્રવેશ કરે છે અને જુએ છે, લોહીના ખાબોચિયા ભર્યા છે, કપાયેલા ધડ પડ્યા છે. પ્રલાપ કરતા કહ્યું, હે કૃષ્ણ,
અને ભગવાન પાંચે પાંડવોને લઈને દોડતા દોડતા કહ્યું કે આવા દુઃખમાં ભગવાનને કેમ પુકારે? દ્રૌપદી કદાચ મહાપ્રભુજી અર્થ બતાવે છે. દ્રૌપદીએ વિચાર કર્યો કે આ તો ક્ષત્રિયોના બાળક છે, અને ક્ષત્રિયનું બાળક યુદ્ધના મેદાનમાં લડતું લડતું મરે તો સ્વર્ગ મળે, પણ સૂતું સૂતું મરે તો એની અધોગતિ. મારા બાળકોની અધોગતિ ન થઈ જાય. ભગવાનનું નામ એટલા માટે બોલું કે એમના રૂવાડાને પણ જો સ્પર્શ થઈ જાય તો મારા બાળકોની સદગતિ. પાંચે પાંડવોએ જોયું ને કપકપારી છૂટી ગઈ. કોણ છે આ પાપી? નહીં છોડું એને. અર્જુને વચન આપ્યું કે એના મસ્તક કાપીને તને બેસાડીશ. ભગવાને રથની લગામ ખેંચી અને ગડગડ ગડ કરતો રથ આગળ વધે છે. અર્જુન પાછળ બેઠો છે, આગળ આગળ અશ્વત્થામા ભાગે છે, અને પાછળ પાછળ ભગવાનનો રથ આવી રહ્યો છે. કેસથી પકડ્યો અશ્વત્થામાને. અને ભાગવતમાં લખ્યું કે કોઈ બલિ ચડાવવા માટે કોઈ પશુને ઘસડતા ઘસડતા કોઈ લઈને આવે, એમ અશ્વત્થામાને ઘસડતા 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 છાવણીમાં લઈને અર્જુન આવ્યો. જ્યારે આ દ્રશ્ય દ્રૌપદી જુએ, જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. ભાગવતમાં તો બધા ભક્તોની કથા છે. ભાગવતનો અર્થ થાય ભક્ત. આ ભક્તોના ભગવદીઓના ચરિત્ર, એટલે અહીંયા દરેકને ભક્તિના પક્ષથી જોવાયા છે. એના ભક્તપણાથી એનું ચિત્રણ કરવામાં આવ્યું. દ્રૌપદી જ્યારે આ દશા અશ્વત્થામાની જુએ છે અને બોલે છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, આ છોડી દો. આ બ્રાહ્મણ છે. શાસ્ત્ર એમ કહે કે બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. છોડી દો. નિતરામ ગુરુ. ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ. જે વિદ્યા એમણે પોતાના પુત્ર નથી શીખવાડી, એ વિદ્યા દ્રોણાચાર્ય પાંડવોને આપી. આ ઋણ છે, આ કરજો છે ગુરુદેવનો, અને અત્યારે ચૂકવવાનો સમય છે. અને સૌથી મોટી વાત એ છે, અશ્વત્થામા પણ કોઈ માનો દીકરો. પુત્ર ગુમાવવાનું દુઃખ શું હોય જે હું અનુભવ કરી રહી છું, એ હું કોઈ બીજી માને આવું દુઃખ આપવા તૈયાર નથી. શાસ્ત્ર એમ કહે છે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો, અને શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણને મૃત્યુદંડ અપાય નહીં. કરવું શું? મહાપ્રભુજી કહ્યું કે આ તો સંસારનું પ્રતીક છે અશ્વત્થામા. એને છોડાતો એ નથી, મરાતો. ભગવાને ઉપાય બતાવ્યો કે મોહનો મણી કાઢી. બ્રાહ્મણ નું અપમાન જ એનું મૃત્યુ છે, અને અશ્વત્થામાનો મણી કાઢી કેશ મર્દન કરી અપમાનિત કરીને મુક્ત કરી.